માવ હા બેટા ચશ્માને જો મૂક્યા જ મારા તું ભાઈ જો મીક્યા તો પડ્યા હશે કોઈને ક્યાં નહીં ને કોણ ખોવા કે છે તો કોઈ લઈ તો નહીં ગયું ને આટલા પર આટલા લોકલ શોખ કોઈ છોકરું એ નહીં આવ્યું રમવા બેટા આ જલ્દી ખોરિયા છે મારે જવું છે બજાર જવું છે જે એ ખોની લઈ લે મારા આ ચોખા વગાડવા છે. અને પૈસા ચાલશે મને પૈસા તો ભાઈ જોઈ લાવો કે છે આ કાલ 50 રૂપિયા મજૂરી કરવા જઈ હતી તે 50 રૂપિયા આપ્યા તે એમાં બેટા 20 રૂપિયા ચોખા લાવી 20 રૂપિયા તેલ લાવી થોડા વધ્યા નહીં નહીં 10 રૂપિયા વધ્યા હતા પણ મરચું લાવી બાપા પણ દવા પાન છે અને વાપર બેટા બેટા ને બેટા ના હોય બાપા જોડે જોયું હોય અને ભાઈ તું આવી રીતે ભણેલો ગણેલો છે કોક મજૂરી કર કરું છું મારે તો મજૂરી તો મારું કોક સારું થાય ભાઈ આવીને આવી તારા બાપાથી કોઈ મજૂરી થતી નહીં હું લોકોના વહાણ ગઉં લોકોના તો સાર વાટવા જઉં ભાઈ તો કર્યો હું તો કર્યો હાલ તો મને ગોમમાં જાય છે મારા હું જો ભાઈ ઓમ લમણો વાર આવું ના કર હા તો કર્યો તો હું હાલ બજાર જઉં છું મને જવા દો અને પૈસા તાલે ને હું હેડું છું નહીં ભાઈ છેલ્લા હતા એ 20 રૂપિયા તેલ લાવી ઘરમાં કોક મજૂરી કરતો હોત તો સારું આ તારા બાપના હું એ તો કર્યો રોશો ને તો કરે મજૂરી તો હા હાલ તો ફરવાનું છે ફરવાનું આ ભણાઈ ગણાઈને મોટો કર્યો હું કોમનો હાલ આપણા લોકોની મજૂરી કરીને ખાવાનો વારા આયા હાય આ ઘઉં બહુ પાલી ગયા છે હારુજી ના કર જો આ સાઈડ અંધારી છે અને આગાહીઓ ઉપર આગાહીઓ આયા કરે છે પેપરોમાં ને બધામાં અલે કારિયા એ કારિયા હું થયું બાપા? અલે આ ઘરમાં હું કરું છું બહાર નેકર કર બે હે તો બાપા. હું થયું બોલો? પેલા ઘઉં નહીં ભલ્લા બાના હેતરમાંથી તે જી હેડો હું જીએ તાન? તું જા અને ભરીને થોડી સાર વાટતો આવજે હેતરમાંથી પણ સારે વાટ લાવી પડી બાપા. અલે મારા કોમ છે ઘેર અને તો આ તુજે વરસાદ છો અંધારે હમણાં આવી જા ને તો પલાડ દે આ ઘઉં બહુ તે બાપા બે જણા જો પડશે અંધારી તો વરસાદ આવે એવું લાગે છે. એ ભાઈ તું ગમે તે સાધન લઈને જા અને ભલાય તો છે ને એ ભાઈ ન ખવડાવશે પણ બાપા એકલા હાથે કોમ ના થાય. તમે આવ્યો તમારો હા બોલ બોલ ભાઈ. હા લખવા મજામાં હા મજામાં. અલે હું તારા બાપરનો ભાઈ બંધ છું. હવે પણ હાથ તો મિલાવો હાથ હું મિલાવ સંસ્કાર જેવું વાહ, કાંઈ ના હોય તો પછી પરવાનું હોય તમારે તો આરો ફટ બંધ તો બાપા આવે. તૈયાર થઈ જાય ફટાફટ એ શું લાગે બજાર જઈને આવ્યા પછી બધા જાણે છો ઓય. તો બાપા ફટાફટ એતમ જવા કર તમારી વાત તો અભળો. બજાર જઈને આવું પછી ભરી આવીએ. સોય બજારમાં જવું નહીં તું એતમ જવા કર ને યાર બસ ટેરકા છોકરાનો મોકલો કે બજાર ફરીને આવીએ જાય બે જણા કોમ છે અમાર કોમ છે તારા પર એમ નરવા નહીં તમે જો નવરા છીએ લે બા લે ટીકા નવરા છીએ કે લે. પાણી પીજે લે. જલ્દી લે ફટાફટ નવો લુગડો પહેરી લેજે પાછો નવા નહીં તું તે ફોન કર ડાલાવાળાને ફટાફટ આવે ને તારા ઘઉં ભરવા જવાનું છે અને સાર વાટીને લેતો આવજે પાછો આ લેતો બેહો આવ્યો. પછી મરજી. આખો અને તાર માએ ગોમિત્ર જઈ જમરા બંધ નહીં પણ આખો દાવ કે કરશો ને જઉં છું હું બાપા હું તમે તારે આબુ છે કે નહીં આબુ કે છે ઉભો 5 મિનિટ ફોન કરી યાર કાઢું. ભાઈ બંને મારો અલે એ તારે ક્યાં જવાનું છે બજાર જઈએ બે જણા તું તાર જવાનું હોય તો ને કરવાનું કર બાપા તારા જેવું નહીં આ ચશ્માન બસમાં પહેરી પહેરીને ફરો તો કોઈ શરમ જેવું છે કે નહીં એ તો તે કારણે લઈ બાપાને આલું લખવો છું. પડે છે અને પછી માં ચોકથી માગીને પૈસા ભેગા કરે મજૂરી જાય છે બધા આટલી બધી ઉંમર થઈ કોઈ શરમ આવે છે કે નહીં આ ભણાઈ ગણાય આટલા હોશિયાર કરે એવું કોમના એમ તમે હું કરું હું કરું અલે આ રીતના ફરે છો નોકરીઓ ના મરે એ તો પૂછ તો જવું પડે એ મને નોકરી મળશે હું ભણેલો છું તમને ખબર છે અરે ભણેલા તો ફર ગણાય તાર બાપા જેવા. એ મળશે તો શાંતિ નોકરી ફટલી ના આવે નોકરી. હા તું એતમ જાણ કરી ના વાજે આપણે બજારમાં નહીં જવાનું તારે બે બજાર જઈએ પણ બાપા હું ગામમાં જઈને પછી આઈને ગઉ પર જાઉં છું. અને તારા ગોમમાં નહીં જવું તને કીધું તો ખરું તું હેતરમાં જવાનું કરવાનું ફટાફટ નીકળવાનું કર પણ તું એ જાય તો ચોક્કસ જવાનું. મોકલો કે મોકલો કોઈ મોકલવું નહીં તું ગામના છોકરાને બગાડું છું હું હવે તો તારા મા બાપ 100 રૂપિયા મજૂરી કરે છે કોઈ શરમ જેવું છે કે નહીં આવડો મોટો કરે છે પણ બાપા જવા દો કહું એનું ટેકા તું નીકળવાનું કરવાથી હેડ ફટાફટ ચંબલ પહેરીને નીકળવાનું કરે હેતરમાં મોકલ્યો હોત તો હું જ નહીં જોઈ નહીં મોકલો તું તાર ઘેર જા કોઈ ગામના છોકરો બગાડ્યા વગર હું તો બજાર જઉં છું હા જો જતો હોય જા અને શરમ આવે છે કે નહીં તાર માને મજૂરી મોકલી તો આવડો મોટો કરે તને
મજૂરી તો કર્યો તમે કે કરો મારા બાપે કે કર્યું છે. અલે કી તાર બાપાને લખવો પડે તો યોન પેલા દવાખાનામાં યોના પાછળ મજૂરી કરીને દવા કરાવ્યો તો હોશ થઈ ગયા આટલી ગોળ. વાત સાચી પણ હજી નોકરી આવડો માં મોટો કાઢતો થયો તો. તને કોઈ શરમ આવે છે કે નહીં જાતે? લાખા પા ઊંચા વાતથી બોલશો ને અને કરમ કર મારા ને કરમ કરજે તું પછી છોકરો બગાડવા આવે. અરે કારો કારું જો તું જાવ હતી એડો ને કરમ કર. મોકલ્યો હોત તો નહીં મોકલો તું જાન ભાઈ. હા રેડો. હા આઈ ગયા છોકરો બગાડવા. કર્યા એ તમ જજે એ તમે જમ બાબા હું મોઆ તો હું ટેરકા આખો દાડો. આ કીધું તન અને સરવાટ લાવજે. હારું વાટલાવ તું. એ ટીકા અલે અરે હંગાતો કર ઘેર કે આવા હંગારે કરતો નહીં તું. અરે તા બાપો કેવું બોલતા હતા. અરે બોલ બાપો જ મારો. મન તો બોલે તને બોલે બોલ. તે મને તો બોલું હું કહું હું કદી આજુ દે કોલમાં ઉભરીને આ કોલ કાઢી દેવાની યાર. તો મને કેવું બોલતા હતા કે માં કાર્યા ઘટ નહીં ફરવાનું. કોણ તો બાપુ તો ના આવ કે બાઈક લઈને થોડા આવતા હશે. કોનું કાઢીને આવ્યા બાપા બાનું કરવાની યાર. હા તો લે જલ્દી બજા. અને એમાં બાપાને કીધું ભગવાન હું અભરી હતી કદી. અને તો તને હેતમ મોકલતા હતા. એ તમ જતો હું તને લાગે છે જવાતો છે તો આપણે બજામાં ફરવા મળે છે. હા બાબા તો ઉપરે બજાર જે લેટ આપો છે એ બાબા બાઈક ઉપર વેચી. કાટમાટ ફર્યા વગર પેલા ઘેર બાપાને દવા બવા કરાવો. હા તું લે ચિંતા કરું છું પણ મારા બાપા કયું પેલે થયું. એ ખાટલામાં પડી જશે કાટમાટ ફર્યા વગર દવા કરાવે ના હોત થઈ જતી રે. જો તું ભાઈબંધ છે તો ભાઈબંધ રીતે રે તને કહી દઉં છું. એ ભાઈબંધ રીતે સલાહ ના લઉં હું તને. પણ એ ખોટી સલાહ આપવાની મા બાપો તો કઈ કરે. આ પેલી તા માયા જોતે મજૂરી હેતરોમ કરી કરીને તને ખવડાવે છે અને તમે આ ત્રણ લુગડે તૈયાર થઈને બજાર હેડ્યા તને ફરવા. ગમતું નહીં કોઈ કમ્પ્લીટ ફરું છે એટલે તને. આ પેલી પબ્લિક પેલી આમાં પેલી વાતો છે એ કરે છે તને શરમ નહીં આવતી લગી રહી. અરું વાતો કરતો તમને. એટલે ઘેર બાપો બીમાર છે ને એટલે આપણે ફરવા નીકળે. તું કરું તા હા શું તને કરું લગી રહી બુદ્ધિ સત ને લગી રહી હાલી જ નહીં બુદ્ધિ. તું લે ચિંતા કરું છે મારા બાપાને લખવો પડે તું લે ચિંતા કરું લેટમાં મૂકી જા કે એટલે આટલો બોલો ગ્રેજ્યુએટ ભણેલો છું ચોક નોકરી બોકરી હોક. નોકરી તો મને તો મળશે તું લે ચિંતા કરે નહીં તારા કરતી દે વધારે ભણેલા છે અમે. તું ભણેલો તો અમે નહીં ભણ્યા તો અમે સેવા ફરીએ નહીં દેખાતું તને. પોચ ચોપડી વધારે ભણે તારથી કહી દે કે અલે કીધું કે તારા કરતી છે અમદાવાદ જે જીયા છું સ્કૂલમાં તારા જેવું નહીં હોતો ને આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય. સ્કૂલમાં જઈને હું મોટા પેલી એ કરી તમે કલેક્ટર અમે તો બન્યા. નોકરી મળશે અને અમે જાણે નોકરી મળશે ત્યારે તો છે ગાડી થશે પછી ગાડી જશે. હારો હારો. લેટજી આપણે ઘેર એની બંગલો વાતો બનશે. બેન વાતો નહીં કરી પડે. તું ચિંતા કરે નહીં અમારી હો અમારે તો બધું હશે ગાડી હશે બંગલો હશે બધું લાવશે એટલે અમે. તારી માન પેલા તારા બાપો મર્યો તારે બંગલા પહોંચે લે તું. હા, તને તો હા ખા તાર બાપાને જઈને કહું છું લખા પર હા ખા. બાપા તમારા છોકરાને થોડો સુધારો. હું તુલે માર છોકરા પેલા ટીકલાંગાથી બજારમાં રખર રખર કરે છે. જોથી ટીકલાંગા જોવા એને મોકલ્યો તો મી હેતરમાં. અરે મને હોમાં મર્યા હું હેતરમાં. એટલે આ એને ઘઉં ભરવા મોકલ્યો તો ને એને પાછો અંગાત જતો રહ્યો છે. અરે મને રસ્તામાં હોમાં મર્યા હતા. એને કઈ મોકલ્યો કે તું હેતરમાં જજે પેલા ઘઉં પડી જશે ને ભલ્લાબાના ઘેરથી. કોઈ કહેતા જ નહીં કોઈ છોકરાને લગી રહે છે અલતાના શીખ બી કશું. એટલે આ છોકરા હું તો બહુ શીખાલું છું પણ એ ટીકલો બગાડે છે. હવે એ ટીકલાને જ ઘેર જઈને મા બાપને કહેવું પડશે. એને ઘેર જઈને કહો નકર તમારા છોકરાને એવો ને એવો કઈ નાખશે. તે તને ચોકન ભેગા થતી રહે. પણ એ રોડ પર હોમાં મર્યા ત્યો. હવે મેં મોકલ્યો એને હેતરમાં જીવ છે ઓમ હવે ટીકલાના જ ઘેર જઈને કોક કહેવું પડશે. પાછો જેટલો એ ટીકલો રહ્યો ને જેટલો પાવર કરે પાછો. હવે ભણ્યો છે તે ઘેર તો કોઈ ફૂંસી ખાવાય નહીં. પૂંછી ખાવા નહીં મને ખબર છે ને પાછો કે હું તો ગાર્ડન બંગલો ને બધું હું તો બનાવું. એ તો બીજો છોકરો બગાડે છે એના ઘેર જવું પડશે. કીધું તું મુકે સાને આ ગાડી બંગલો સાને બનાય તારા બાપોને મરી જાય તાને બનાય. વાત સાચી છે ને બાપાને બિચારાને લખવું પડે એને ઘેર જઈને જ કહેવું પડશે થોડી સલાહ આલે એને. હેડજો હું આવું હેડો. આવજે ને તું હું હેડજો હું આવું હેડો. બાઈક લઈ લે. આ તો ના સુધરું પાછા હારે તો. ઓહો ઓડ ફટાફટ બાઈક લેજે ને કર હેડો. પેલો કૂતરો તો જે પાછો કૂતરો તમારે તો જો કે કેટલો કૂતરો હાચો તમે કૂતરો તો. બિચારો શું હવે મારે સેવા કરવી પડે છે. કૂતરો માયા મળી જાય છે. ના ના કરી તો પરમ કૂતરા બિચારો. બચારો ખવડાવે કોણ તને. હવે રોજી રોજી ખવડાવીએ છીએ અમે તને શું કરે કે તું જવા દે બાઈક જવા દે ફટાફટ. માં તો કોઈ સેવા કરતા નહીં તો આપણે કરવી પડે તમને. રઘુભાઈ
એ રઘુભાઈ આવો ભાઈ. જો જરા રઘુભાઈ એ બેઠા હો બને છે. ઓબાને સર બેઠા છે આ બેઠા હો મસ્ત. ઓવા લે, હેડો તને કણે. આવો, હું જોઈ લઉં. રઘુભાઈ મજામાં આવો ભાઈ આવો રઘુભાઈ તબિયત સારી છે ને લે ભાઈ ફોન. દવા બવા ચાલુ છે કે નહીં ચાલુ દવા ચાલુ છે તો કેમ ભાભી ચાલુ દવા સરકારી ચાલુ. સરકારી ચાલુ શું કરીએ ભાઈ, અમારી તો પોસ્ટ નહીં કે અમે પ્રાઇવેટમાં જઈએ કે. અને ભાભી ડોક્ટર સિવિલ સારું જ છે કે અમારે અને ભાભી પેલા છોકરાને થોડો સમજાવો હવે માથા જેવડો થયો કોઈક મજૂરી બજૂરી કરે તો ડોહાને દવાખાનામાં ખર્ચો એડે જાય ને એ તો બીજો છોકરો બગાડે છે હવે ડોહાન શરમમાં અમે કોઈ કહી નહીં શકતા તાને. શું કરીએ કેજો, એ ઘેર બેઠા બરોબર, હું મજૂરી કરે જો, એ રખડે જાય, એવું કરવાનું કેજો. એન બાપાને લખવો પડે, લગીને સમજતો નહીં બોલો છોકરો. ભાભી સમજાવો પડે એ રીતના છોકરો સમજે ના હવે તમે કોઈ કયો જ ના છોકરો એ બગડે જ જા કેવું એને કોઈ બરાબર. ઘરમાં ધ્યાન જ આવતો નહીં અમુક તો બે શબ્દ કહેવા પર આપણે છે ના કહીએ કે હા વિચારવું પડે હવે માથા જેવડો થયો ચશ્મા બસમાં પહેરીને ના ફરવાનું હોય પણ ઘેર બાપાને લખવો પડે છે દવા બવા કરાર ના હોત થઈ ગયું આટલી પર તો ઘરનું બધા પોડર એના પોડર નાખો ભાભી આ ખાવા પીવાનું મજૂરી કરી મરચું માગી લાવું, તેલ માગી લાવું. ઓ ભાભી મી પેલાનો ઘઉં ભરવા મોકલ્યો ને એની યાદ ઘાટ લઈને બજારમાં નાહી ગયો છે એટલો હોય લોબુ થવું પડી છે પૈસા તો એવું કરીએ કયો. તો પૈસા અને તો હવે તમે તાર ના હોય, હું ચા મેગી લાવું થોડો. ના ના ચાર રહે દે ને એમ ચા બોલો. નહીં મેળવો તમારે જે કોમ હોય ને એ કરો ભાભી અમે જ બેસીએ છીએ જો તે કોમે કરો ને બેહ્યો સારું મજામાં મજા આવી ને મજા થાય પણ પેલા 100 રૂપિયા આપી દેજે પાછા ભૂલ ના થાય. કશો વાંધો નહીં ઘેર જઈને પછી કાલ બાર મોકલાવું સારું મારા ઘેર જવું જો અંધારી વરસાદ આવશે ને તો મારા બાપુ જ મને મારશે આજ તો એટલે હું ઘેર જઉં યાર. હું કહું છું હા. કાલે પાછો આવ્યા પણ તારે ઘેર નહીં આવે તો એને તેને કોઠારીમાં બોલાવ્યો આવી પોતાને જજો. બોલાય છે એ તો જવા દે 100 રૂપિયા ભૂલ ના બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં લે આમાં આપણને આપવા તો દે તને આપી દે હો હું જઉં તા. મજા જ મારા ગાડી જઈને ફરવાની કાલ આયા પણ બોલાવા હો જો રઘુભાઈ દવા ચાલુ રાખજો તો આ પહેલા કરતી ફેર પડે ખાશો અને હોશ થઈ જાય ના ખાસે યાર 50% ઉપર ફેર પડ્યો પેલા યાર શું હતો હાથી વાળો એકદમ પેલો આમ હતો કા બાન બનાવી તો કઈ બનાવ્યો તમે રાજકુમાર આયા ને કોઈ શરમ જેવું છે કે નહીં છોકરા હું આવ્યો કે માં ખાવા બનાવે આમ આખો દારો રખર રખર કરો છો કોઈ ખબર જેવું પડે છે કે નહીં આમ ઘર હોમું જોવો મા બાપ હોમું જોવો હું જોવો બાપા હમો જોવો તો જોને હાલો અને આ ચશ્મા લગાવીને આ નેકરી પડે અને તમે તો મુવા રખડો છો તો રખડો પણ તમે તો મારા છોકરાને બગાડો છો આમ થોડી શરમ કરો એ ઘેર લાવ્યો ને ઘેર લાવ્યો કોનો કાર્યાન કને લઈ જોતો તું એ તો જો ઘેર અને તને ના તો પાડી તી ના લઈ જતો એ હું થોડો લઈ જતો હવે પેલા ઘઉં પલવી છે મારા ઘેર લાવીને હું જવું હવે કે તે અટકી જાવ પાવ લે જલા કમે મારા કોમ છે હચ્યો મગજ મારી વાત લે મારે પેલા ઘઉં ભરવા જવું છે કાર્યાન લાવ્યો જ લઈ તો જતો. ના સુધરા પાછું. લે બેહો રઘુભાઈ કોણ ચિંતા કરજો ને હો હા. પેલા લાકાબા ને પેલા ભપલા તમે બોલાયા હતા હું લેવા કહેવા દીધા તો હતા ખબર લેવા આવ્યો બેટા તમારી ખબર લેવા હતા કે મારી ખબર લેવા હતા શું બોલતા હતા મને એ તો બેટા તું રખડ કરી એટલે એ રખડું તો ગમે તે રખડું છે ઈવાનો છોકરો તો રખડું તો હું રખડું છું તું બેટા તું કામ ધંધો કરતો નહીં તે હું તો ભણેલો ગણેલો થોડો કામ ધંધો કરતો મારે તો નોકરી લેવાની છે વીઆઈપી તમને ખબર પડે છે બેટા તાર અરે મારી ઈવાનો હું ખબર પડે એ પેલો ભપલો બાઇક લઈને રખડે તો મને ક્યાં ક્યાં કરે છે અરે આ બધું તમારા કારણે જ થયું છે ખબર પડે છે? બેટા આવું કરો તમારા કારણે મને પણ આવું એટલા કરો. ગામમાં આબરૂ કાઢી મારી હોય બે હોય તઈ. બેટા પણ મનુ કા ગોઠાવું છું એ તમારા કારણે તઈને કાંઈક મરી જાવ તો સારું હતું તમે ટૂંકો જાઓ ને તો હા? હા, ખરા? તમારા કારણે તમારા કારણે બા એ બધા વાતો કરું છું મારી તો ખબર પડે છે તને આટલો મોટો કરી ના પડાયો ગણાયો આ માટે તને ના આ માટે તને આ ઉપર લાઈટ તું નહીં બોલું છું મારે રવા દે ભાઈ રવા દે તારા બાપાને વાગી અલા, જાય કોણ રવા ઊભો પાડે દે છે? તો પૂરીમાંનો અવાજ હોય એવું લાગે ને મને ભોય ભોય તો નહીં પડજે રે એક કોઈ થી તો નહીં ને જે જોઈએ બરાબર હે. ભાઈ રવા દે આ રોજ રોજના નાટક મને ગમતા નહીં. બાપુ આ ગમતી બોલાય ગમતી બોલાય મને પેલે કરાવશે
અને આવું કરું છું. મા બાપુ પર હાથ ઉપર તો શરમ આવે છે કે નહીં? શરમ આવે છે કે નહીં? શરમ આવે છે કે નહીં? હમણાં હાલ મારો છોકરો હોય ને હમણાં હાલ કંચેરી નાખ્યો હોય. અમુદી શરમ જેવું છે? અમુદી શરમ જેવું છે રે? શરમ જેવું છે? હા? ઠોકા પર ગોખલું તા. મા બાપે ભણાય એટલે મારવા માટે આ બધું આલિત કરી આલી છે. તારા કારણે તો પેલો વીખો હીરો મૂક્યો છે. તને હું ભણાવું લે છે. માનો છું મને તને શરમ જેવું છે? શરમ જેવું છે કે નહીં? શરમ જેવું છે કે નહીં? શીખવાડો ભાભીઓને કોઈ શીખવાડો. આવા છોકરા કથી કોઈ ના કથી ના રાખો વાળો છોકરો. પાછું મળશે નહીં એ ગોમમાં વાતો કરીશ મારી હવે ગોમમાં વાતો કરે છે, આખો દારો ઇસ્કારો કરે, ખબર નહીં પડતી મા બાપની સેવા કરીએ. ભણેલો દૂર સેવા કરતો હું હવે તને ભણાવવા માટેથી હોય જમીનો અને રાત દાડો એક કરે છે અને હવે ભણાઈને આ રીતના ઊંચા કરે એટલે આ રીતના મા બાપને મારવાના. અમારી તો જિંદગી બગડી છે ડોહા ડોહાની. રૂપિયો હાલી છે એટલે કમે રૂપિયો હાલી છે હોય ઘેર આમ શરમ જેવું છે કે નહીં? શરમ જેવું નહીં સમજ્યું? ત્યાં ના હોય તો ચોકની પોણી લઈને મરી જો. આ કુવા લોટ પડ્યા છે. એના કરતા ના હોય તો દવા આવે તો ભરી જઈએ બે છોડો અમે. મરી જતી પાર આ બે જણો આ તમારા કારણે આ મને બોલું છું પછી તો તને કોઈ શરમ જેવું છે કે નહીં? હમતું શરમ જેવું નહીં લે? હા? હા? શરમ જેવું છે કે નહીં? હમતું શરમ જેવું છે કે નહીં? હા? હમતું શરમ જેવું થાય તને બોલ. હમતું શરમ જેવું નહીં? તમે રવા આ તો તમારો છોકરો મારો છોકરો હોય ને મહિના કેવો ટૂંકો દઈને વહેલો હોય. આ થોડું સુધાર. તાર મા બાપ કીસ રવા દ્યો. આટલી ગોળ મારો છોકરો હોય તો મહિના કેવો હોય. રવા દેવો લાકાભાઈ, ગમે તેવો તો ને મારો છોકરો છે. પણ બાપી આટલો ખર્ચો કરે આપણો મા બાપા હું ના વિચારા એ છોકરાનું કરવાનો કયો. આ તો હજી તમે તમારા હાથ પગ હેડે છે તમે કરે તો મજૂરી કરે તો અને ના હેડે એ દાર એવું કરશે. એ તો યુવાનો કરમનું હવે કરી ખાસી તાર. થોડું શરમ જેવું સાથે નહીં? શરમ જેવું. માં મને માફ કરી દે હવે હું ભૂલ નહીં કરું રવા દે આવી બેટા, રવા દે. ઊભો થઈ જાવ. બાપા ઓ બાપા માફ કરી દો મને હું તમારી મોટી ભૂલ કરી દો બાપા તમારે મારે મોટી ભૂલ કરી દો એકવાર માફ કરી દો તમારો છોકરો બેઠો છે તમારે કમ્પ્લીટ હાજર કરશે બાપા મા બાપ તો શું કરવાનું? માફત કરવાનું બેટા, ચિંતા કરે નહીં બે. મને માફ કરી દો બાપા માફત કરે બેટા. લગાભા હું તમારી માફી માંગુ છું આ તને પપ્પા મને માફ કરી દે બસ આ રે આમ થયું ને દિલથી કે મારા મા બાપ આટલું મારા ઉપર પત્તે કરી શકો અને તને આટલો મોટો કર્યો અને તું ઈસ્કારા કર્યું બજારમાં ખોટું પડે. હવે નહીં પડું હો બાપા બેટા ચિંતા ના કરતું તારો. અને જો તમને મજૂરી મરાય મજૂરી જો નોકરી હાલ નહીં મરે ચાલશે અને ભરતીઓ ભરે છે ફોર્મ ભરે જો સુખદ મજૂરી છે એમાં હિ મળતી અત્યારે અને આ રીતના રોએ દાડા નહીં વાળું મજૂરી દાન કરો ઘર હેડારવાન કરો. જો મેળીઓ ફાટી ગયો કે નો શોધો ને પેલા કાપા હું કાલથી જ નોકરી જવા ભૂખવા જઉં છું કોમમાં હવે રખાવાનું બંધ કરી દો બાપા સાચી વાત છે ડોહા. વધો નહીં હું કેવું મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જો આવા છોકરા હોય ઘણા નહીં હોતા હોય હતા કાલ અમારે ડોહાને દવાખાને લઈ જવા પડે પાછા. મિત્રો હું કમ્પ્લીટ જ છું. લખો બખો પડે નહીં, પણ મિત્રો આ જે છોકરાએ કર્યું પણ આવું કરતા ના. આ ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો. મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય રામ.